Hello student. In previous lecture, we are talking about credit card and debit card, right? So online payment, e-commerce અને m-commerce ના અંદર પેમેન્ટ સિસ્ટમ માટે જે કાર્ડનો યુઝ થાય છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ એ વિશે આપણે ડિસ્કશન્સ કરેલું. આજે આપણે વાત કરીશું સ્માર્ટ કાર્ડ. ઓકે. સો બેઝિકલી વોટ ઇઝ સ્માર્ટ કાર્ડ ફર્સ્ટ ઓફ ઓલ. તો આપણે જોયું હોય અને ઇવન આપણે ડેડી અને આપણા ફેમિલી મેમ્બરમાં કોઈને કોઈ યુઝ કરતા હોય છે. લેટ્સ સે એક્ઝામ્પલ હું તમને કહી શકું કે ઇન્ડિયન પેટ્રોલ પંપ, ત્યાં પેટ્રોલ પંપ કરો પેમેન્ટ કરવા માટે એ લોકોનો એક સ્પેશિયલ કાર્ડ હોય છે અને જ્યારે બી આપણે પેમેન્ટ કરવું હોય તો એ લોકોના કાર્ડ થ્રુ આપણે પેમેન્ટ કરી શકીએ. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ વી કેન સે સ્માર્ટ કાર્ડ. એવી રીતે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની સિટી બસ ચાલે છે અને બીઆરટીએસ બસ પણ ચાલે છે. એવી રીતે અહેમદાબાદની પણ પોતાની જે બસ છે એ એએમટીએસ અને બીઆરટીએસ એ લોકોની પોતાની, ત્યાં એક કાર્ડ આવે, એ કાર્ડને આપણે ઓટોમેટિક સ્વાઇપ કરી લેવાનું અને ત્યાંથી જ આપણા બસનું ટ્રાન્ઝેક્શન અને બધું જ ત્યાંથી કટ ઓફ થઈ જાય. આપણે એ કાર્ડને રિચાર્જ કરાવવું પડે. ઓકે, તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ વી કેન સે સ્માર્ટ કાર્ડ્સ, રાઈટ. ફોરેનની સિસ્ટમમાં તો સ્માર્ટ કાર્ડનો મેડિકલના અંદર પણ યુઝ થાય છે. ઇન્ડિયામાં હજુ સ્માર્ટ કાર્ડ એટલું પોપ્યુલર નથી થયો, પણ ઇન ફ્યુચર ડેફિનેટલી સ્માર્ટ કાર્ડ પોપ્યુલર થશે અને લોકો એનો જ યુઝ કરતા થઈ જશે. ઓકે, તો let's we start what is smart card અને આપણે એના વિશે ડિસ્કસ કરીશું. So smart card look like credit card but are different as they have a microchip embedded in their surface. Okay, એટલે સ્માર્ટ કાર્ડ ના અંદર એક માઇક્રોચિપ એડ થયેલી હોય, માઇક્રોચિપ ના અંદર એડ થયેલું હોય અને ક્રેડિટ કાર્ડ થી થોડો ડિફરન્ટ છે. ઓકે, તો એમસીક્યુ ક્વેશ્ચન્સ ના અંદર પૂછી શકે કે in which following of the card inbuilt with microchip. ઓકે, એટલે કે માઇક્રોચિપ એમ્બેડેડ વાળા કાર્ડ કયો છે? તો બેઝિકલી આન્સર ઇઝ સ્માર્ટ કાર્ડ, બીકોઝ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડના અંદર બેઝિકલી કોઈ એવી ચિપ નથી આવતી જેના અંદર રેકોર્ડ સ્ટોર થાય. સ્માર્ટ કાર્ડના અંદર એક ચિપ આવેલી છે જેના થ્રુ આપણને ડેટા મળે, રાઈટ. A smart card contains user private information such as account information, health insurance information, private key etc. right. તો સ્માર્ટ કાર્ડના અંદર નોર્મલી શું હોય તો યુઝરની અકાઉન્ટ ઇન્ફોર્મેશન હોઈ શકે, એના હેલ્થના ઇન્સ્યોરન્સની ઇન્ફોર્મેશન હોઈ શકે અને અમુક પ્રાઇવેટ કી એટલે કે પ્રાઇવેટ ડેટા અને પ્રાઇવેટ સિક્રેટ કોડ આ કાર્ડના અંદર સ્ટોર કરી શકે. ઇટ કેન સ્ટોર 100 times મોર ઇન્ફોર્મેશન ધેન ધ નોર્મલ કાર્ડ્સ, રાઈટ. નોર્મલ કાર્ડના અંદર આપણે શું સ્ટોર કરી શકીએ? તો વધારેમાં વધારે આપણે યુઝરનું નામ, એનો અકાઉન્ટ નંબર, બસ આટલી વસ્તુ. બહુ તો એનો એડ્રેસ અને મોબાઈલ નંબર આપણે સ્ટોર કરી શકીએ. પણ સ્માર્ટ કાર્ડના અંદર આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકીએ છે. They are much safer than the credit or debit card as the information stored in the smart card is encrypted, right. આગળના લેક્ચરમાં મેં તમને સમજાવેલું છે એન્ક્રિપ્ટેડ અને ડિક્રિપ્ટેડ. એન્ક્રિપ્ટેડ એટલે જે તમારો ઓરિજિનલ મેસેજ હોય એને કોઈ કોડિંગ ભાષામાં કન્વર્ટ કરીને એની લેંગ્વેજ ચેન્જ કરી નાખે તો એને કહેવાય એન્ક્રિપ્શન, રાઈટ. એટલે જે યુઝર હોય એને જ ખબર પડે અને જે રિસીવર છે જે સમજવાનું છે એને જ સમજ પડે કે આ શું મેસેજ છે, બાકી ઇન બિટવીન કોઈને કઈ ખબર પડે નહીં. તો ઇટ ઇઝ વી કેન સે ધેટ વન કાઇન્ડ ઓફ એન્ક્રિપ્ટેડ. તો સ્માર્ટ કાર્ડના અંદર જે ડેટા સ્ટોર થાય છે કેવા ફોર્મેટના અંદર હોય છે? એન્ક્રિપ્ટેડ ફોર્મેટના અંદર હોય છે. Customers can load their card with cash and then use this to pay for goods in merchants, retailer, outer or website. અત્યારે તમને મેં કીધું કે ઇન્ડિયન પેટ્રોલ પંપનો એક કાર્ડ આવે છે, એ કાર્ડને આપણે વોલેટમાં એડ કરી દેવાના, એના પૈસા અને ડાયરેક્ટ આપણે કાર્ડ સ્વાઇપ કરી દેવાનું. તો ઓટોમેટિક આપણે કેટલું પેમેન્ટ કર્યું, ક્યારે પેમેન્ટ કર્યું, એ બધો જ ડેટા ઓટોમેટિક સ્ટોર થઈ જાય. એના માટે એક કાર્ડ રીડર સ્ટોર થયેલી હોય છે. ઓકે, કાર્ડ રીડર આર અવેલેબલ ફોર રિટેલર આઉટલેટ as well as at attachment for PCs. Okay, PC ના અંદર બી અટેચ થયું હોય છે. Did convenience give a great advantage to smart card. They can be used for range of purpose like storing digital cash, storing patients medical record. but અમને અત્યારે કીધું મેડિકલ રેકોર્ડ માટે પણ ફોરેન કન્ટ્રીઝના અંદર સ્માર્ટ કાર્ડનો યુઝ કરે છે. જો સ્માર્ટ કાર્ડ્સ આર પોપ્યુલર ઇન કન્ટ્રી લાઈક યુએસ, યુરોપ, જાપાન એન્ડ સમ પાર્ટ ઓફ એશિયા, રાઈટ. એ લોકો સ્માર્ટ કાર્ડનો યુઝ કરે. બસમાં ટ્રાવેલિંગ કર્યું છે, ટિકિટ પરચેસ નહીં કરે, સ્માર્ટ કાર્ડનો યુઝ કરે. એટલે એનાથી શું થાય તો ટાઈમ સેવ પણ થાય અને પેલા આપણે ઇન્ડિયામાં કેવું હોય, આપણે એન્ડ મુમેન્ટ પર ટિકિટ પરચેસ કરવા જાય તો ક્યુમાં ઉભા રહેવું પડે અને આપણો ટાઈમ જાય અને એમાં ઘણીવાર આપણી ટ્રેન પણ છૂટી જાય, બસ પણ છૂટી જતી હોય. તો એના કરતા ડાયરેક્ટ સ્માર્ટ કાર્ડને સ્વાઇપ કરીને એ લોકો ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરે. ઇવન મૂવી અને થિયેટરના અંદર પણ એ લોકો ટિકિટ પરચેસ નહીં કરે, ડાયરેક્ટ સ્માર્ટ કાર્ડનો યુઝ કરી દે.
ઓકે એવી રીતે જ્યાં જ્યાં બહુ જગ્યા પર જ્યાં ક્યુ થતી હોય જ્યાં લોકોએ પેમેન્ટ માટે ઉભા રહેવું પડે એવી કોઈ સિસ્ટમ એ લોકો બનાવવાની ડાયરેક્ટ સ્માર્ટ કાર્ડથી કામ કરી રહી છે. ઇન્ડિયામાં બી ઇન ફ્યુચર આ સિસ્ટમ આવી જ જવાની છે. A smart card reader is required to read information or add data to it. Okay, એટલે સ્માર્ટ કાર્ડ ના અંદર કોઈ બી ડેટા આપણે રીડ કરવો હોય કે એડ કરાવવો હોય તો આપણે શેનો યુઝ કરવો પડે? કાર્ડ રીડરનો. બેઝિકલી જે કંપની આપણને સ્માર્ટ કાર્ડ પ્રોવાઈડ કરે એ લોકો પાસે કાર્ડ રીડર અવેલેબલ હોય. આપણે એઝ અ કસ્ટમર આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણે તો અનનોન યુઝર છે, આપણે ખાલી એનો યુઝ કરવાનો છે. કેવી રીતે યુઝ કરવાનો છે, અંદર શું સિસ્ટમ છે એ બધું સ્માર્ટ કાર્ડ કંપની જોવે. આપણે તો ખાલી એનો યુઝ કરવાનો છે. It is a small device into which the smart card is inserted. For example, when you visit your family doctor, you can give him your smart card to review the medical history and prescribe medicines. Right? તમને અત્યારે જ કીધું, આપણે અત્યારે શું કરીએ છીએ? આપણા ફેમિલી ડોક્ટર પાસે કોઈ મેડિસિન અથવા કોઈ ચેકઅપ માટે જઈએ તો આપણે ફાઇલ લઈ જવી પડે. હવે આપણા જૂના 5 વર્ષના રેકોર્ડ ચેક કરે કે આગળ આને શું પ્રોબ્લેમ હતી, 1 વર્ષનો ડેટા ચેક કરે કે ભાઈ આને છેલ્લે ક્યારે તાવ આવેલો. એના કરતા આપણે ડાયરેક્ટ સ્માર્ટ કાર્ડ બનાવી દે તો એ સ્કેન કરીને આપી દે આપણને કે આ યુઝર, આ મારો જે પેશન્ટ છે કેટલી વાર વિઝિટ કરી, છેલ્લે આને કઈ પ્રોબ્લેમ હતી, કઈ ટ્રીટમેન્ટ હતી, કઈ મેડિસિન્સ હતી. તો ડાયરેક્ટ શું સેવિંગ થાય? તો એક તો ફાઇલ અને પેજીસ આપણે સેવ કરીએ છીએ અને આપણી ઇન્ફોર્મેશન સ્માર્ટ વેના અંદર સ્ટોર થાય છે. એટલે 10 વર્ષના રેકોર્ડ બી વંચાય અને 50 વર્ષના ડેટા પણ વંચાય. ફાઇલ ચોરી થઈ જવાનો કોઈ ઇશ્યુઝ નથી સ્માર્ટ કાર્ડના અંદર. સ્માર્ટ કાર્ડ ચોરી થઈ ગયો તો આપણે ડાયરેક્ટ મોબાઈલ નંબર નાખી દઈએ તો આપણને આખો ડેટા મળી જ જાય. તો આપણે કહી શકીએ આપણે સ્માર્ટ વેના અંદર કામ કરી શકીએ છીએ. This information is also inserted into the smart card. At the medical store, you hand over your card to pharmacist who see your prescription and give you the medicine accordingly. Also, the payment can be done using smart card. એટલે આપણે કોઈ દવા પણ લેવી હોય, મેડિસિન્સ પણ લેવી હોય તો ડાયરેક્ટ આપણે પ્રિસ્ક્રિપ્શન ને બધાને સ્માર્ટ કાર્ડના રીતે યુઝ કરી શકીએ. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ સ્માર્ટ કાર્ડ. આઈ હોપ સો તમને સ્માર્ટ કાર્ડમાં સમજ પડી હશે. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. નેક્સ્ટ વાત કરીએ ચાર્જ કાર્ડ. સો તમે બધાએ સાંભળ્યું હશે કે યાર મોબાઈલ લેવો છે અથવા કોઈ પ્રોડક્ટ લેવી છે તો શું કરું? અત્યારે મારી પાસે બહુ પૈસા નથી, બહુ રૂપિયા નથી, તો કોઈ તમને સલાહ આપે કે બજાજ ફિનસર્વનો કાર્ડ યુઝ કરી લે અથવા કોઈ તમને કે હોમ ક્રેડિટનો કાર્ડ યુઝ કરી લે ને, તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ચાર્જ કાર્ડ. રાઈટ? તમારી પાસે રૂપિયા અવેલેબલ નથી, કેશ અવેલેબલ નથી. લેટ્સ સે એક્ઝામ્પલ 30,000 નું તમારે કોઈ પ્રોડક્ટ લેવી છે, તમને કોઈ લેપટોપ લેવું છે, તો તમે શું કહેશો? મહિને મહિને હું તને 5,000 રૂપિયા આપીશ. તો આવી સિસ્ટમને જે કહેવાય એને કહેવાય ચાર્જ કાર્ડ. લોકો અત્યારે આનો બહુ યુઝ કરે છે, ઈએમઆઈ, બજાજ લોન. ઓકે, તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ચાર્જ કાર્ડ. Charge card is another form of payment mechanism where the customer can pay through the card to the vendor. Payment સેનાથી થાય છે? કાર્ડ થ્રુ થાય છે. As compared to credit card that have a credit limit, the charge card does not carry any spending limit. Okay, credit card માં એક ક્રેડિટ લિમિટ આવે પણ ચાર્જ કાર્ડમાં કોઈ લિમિટ નહીં આવે. એમાં આપણે જેમ જેમ પ્રોડક્ટ એડ કરતા જઈએ, આપણે જેમ વસ્તુ લઈએ અને જેવા આપણે હપ્તા ભરીએ એ પ્રમાણે આપણી લિમિટેશન વધતી જાય. The customer has to pay the total amount used at the end of the billing period to the company that issued that card. એટલે આપણને મહિનાની એક ડેટ આપે કે 5 તારીખે તમારે આટલા રૂપિયા ભરવાના આવશે, 10 તારીખે તમારે આટલા રૂપિયા ભરવાના આવશે. એવી રીતે હપ્તા આવે, આપણે એને ઈએમઆઈ કહેવાય છે. ઓકે, if the total amount is not paid back, then the customer has to pay a late fees. Right? એટલે 5 તારીખનો હપ્તો હોય અને કદાચ આપણા અકાઉન્ટમાં બેલેન્સ રૂપિયા નહીં હોય તો પછી આપણે ચૂકી જઈએ તો આપણને પછી એનો ચાર્જ આપવો પડે અને લેટ ફી બી આપણે એક્સ્ટ્રા રૂપિયા આપવા પડે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ ચાર્જ કાર્ડ. રાઈટ? ઈઝી છે, એમાં કોઈ નવી વસ્તુ નથી. નેક્સ્ટ ટોપિક આપણે જઈએ નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ વન કાઇન્ડ ઓફ વી કેન સે ધેટ કે બેન્કિંગના રિલેટેડ જેટલી બી સિસ્ટમ છે એ આપણે કરી શકીએ તો એને આપણે નેટ બેન્કિંગ કહેવાય છે. રાઈટ? જ્યારે ઇન્ડિયામાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સ્માર્ટ કાર્ડ આ બધા પોપ્યુલર નહીં હતા ત્યારે શરૂઆત લોકોએ નેટ બેન્કિંગથી કરેલી. નેટ બેન્કિંગના અંદર તમને તમારી બેંકના થ્રુ એક યુઝર આઈડી અને પાસવર્ડ પ્રોવાઈડ કરવામાં આવે. તો જ્યારે બી તમે ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ આ બધી વેબસાઇટ પરથી પેમેન્ટ કરો એટલે તમને નેટ બેન્કિંગનું ઓપ્શન આપે. ત્યાં તમારે તમારી બેંકને સિલેક્ટ કરવાનું. જેવી તમે તમારી બેંકને સિલેક્ટ કરો એટલે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ પૂછે, જે તમે ઇનપુટ કરી દો એટલે પછી તમારું આખું ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થાય. સોરી. સો નેટ બેન્કિંગના અંદર શું છે આપણે ડિસ્કસ કરીએ.
another option which is becoming more popular in net banking or online banking. So net banking ને આપણે online banking પણ કહી શકીએ, right? It does not involve any type of card. અહીંયા કોઈ કાર્ડ નથી. અહીંયા ડાયરેક્ટ આપણે user ID અને પાસવર્ડ નો યુઝ કરવો પડે. Okay. It can be used by customer who have bank account enabled with internet banking. એટલે આપણા bank account ના અંદર internet banking enable હોવું જોઈએ. તો જ આપણે net banking કરી શકીએ, બાકી આપણાથી net banking નહીં થાય. બેઝિકલી જે લોકોનું સ્ટુડન્ટ અકાઉન્ટ છે, જે લોકોનું હજુ મેચ્યોર અકાઉન્ટ નથી, મતલબ 18 વર્ષ કે એનાથી અંડરવાળા છે, એ લોકોને નેટ બેન્કિંગની ફેસિલિટી આપવામાં આવતી નથી. હા, જે લોકોનું મેચ્યોર અકાઉન્ટ છે, જે લોકોએ બધી ફેસિલિટી લઈ લીધી છે, એ લોકોમાં નેટ બેન્કિંગનો ઓપ્શન આવે છે. The bank provide the net banking password to the customer for operating the account from internet, including the payment for online purchases. Right? એટલે મેં તમને અત્યારે જ કીધું, બેંક આપણને એક પાસવર્ડ પ્રોવાઈડ કરે અને યુઝર આઈડી તરીકે આપણો અકાઉન્ટ નંબર હોય અથવા એક સિક્રેટ નંબર હોય. ઓકે. Many of the e-commerce or m-commerce website provide the facility to make the payment using the net banking, right? Almost બધી જ m-commerce અને e-commerce website net banking નું ઓપ્શન આપે છે. Instead of entering card detail on the website, it allows one to specify the bank through which you wish to pay for. એટલે આપણે કોઈ ક્રેડિટ કાર્ડ નંબર કે એવું નાખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ શેના થ્રુ કરી શકીએ? Direct net banking to payment કરી શકીએ. On this website, when you process to make the payment, you will be asked to select your bank. તમારે સૌથી પહેલા શું સિલેક્ટ કરવું પડે? જે બેંકમાં તમારું અકાઉન્ટ છે એ બેંકને આપણે સિલેક્ટ કરવું પડે. Once you select the bank, you will see the screen of your bank's website where you need to log in using your account number and net banking password. તમને અત્યારે જ કીધું, બેંક સિલેક્ટ કરો એટલે તમારું આઈડી અને તમારો પાસવર્ડ પૂછે. You can perform the transaction and transfer the amount from your account to account of the merchant. એટલે પછી આપણે પેમેન્ટ ટાઈપ ટ્રાન્સફર કરી શકીએ. ઓકે, તો પહેલા પેરેગ્રાફમાં તો નેટ બેન્કિંગ વિશે જ હતું. અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં એ લોકો ઇન્ડિયન રેલવેની વેબસાઇટનો એક્ઝામ્પલ આપે છે, irctc.co.in, કે ઇન્ડિયન રેલવે પ્રોવાઇડ ધ ફેસિલિટી ટુ બુક ટિકિટ્સ ઓનલાઈન ઓન ધ વેબસાઇટ યુઝિંગ www.irctc.co.in. આગળ આવી ગયું છે, મેં તમને સમજાવ્યું છે. First, the user need to register on the site and then provide the details of the journey along with the passenger information. એટલે તમે IRCTC ની વેબસાઇટ પર જાઓ તો સૌથી પહેલા તમારે રજીસ્ટર હોવા જોઈએ અને પછી તમારે તમારી જર્નીની ઇન્ફોર્મેશન નાખવાની કે કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધી તમારે જર્ની કરવાની છે અને નંબર ઓફ પેસેન્જર કેટલા છે એટલી ઇન્ફોર્મેશન તમારે ઇનપુટ કરવાની. Once the information is filled up, you can proceed to payment where the net banking option is provided. એટલે એકવાર તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દો એટલે પછી તમને એ ક્યાં લઈ જાય? નેટ બેન્કિંગના ઓપ્શન પર રીડાયરેક્ટ કરે. Select your bank and continue further, which display the login screen of your bank and transfer the fund to Indian Railway to complete the booking. Okay, એટલે પછી આપણી બેંક સિલેક્ટ કરવાની, આપણું યુઝર આઈડી અને પાસવર્ડ આપણે ઇનપુટ કરી દઈએ એટલે પછી આપણે ફંડ ટ્રાન્સફર સક્સેસફુલી કરી દેવાય. After successfully payment, the user get message on the registered mobile number from IRCTC, which can be shown at the time of the travel, or e-copy of the ticket can also be printed. એટલે આપણા મેસેજ આપણા મોબાઈલ નંબર પર એક મેસેજ આવી જાય જેને આપણે e-copy અથવા e-ticket પણ કહી શકીએ. Net banking payment screen is seen as a being safer than using credit card, as nearly all merchant account in India offer in that option. Okay, એટલે બેઝિકલી ક્રેડિટ કાર્ડનો તમારે યુઝ નહીં કરવો હોય, ડેબિટ કાર્ડનો યુઝ નહીં કરવો હોય, એની ઇન્ફોર્મેશન તમારે યાદ નહીં રાખવી હોય, at that time you can use net banking option, right? So it is all about net banking, right? Next option is EFT, electronic fund transfer. So EFT full form છે electronic fund transfer, means transferring money from one bank account to another bank account using electrically. It means electronic means internet through, right? A secure છે as compared to other payment option. It is a safe and secure, efficient and less expensive than paper check payment and collection. આપણે કોઈને ચેક આપવો એના કરતા આપણે EFT થી પેમેન્ટ કરીએ તો એ વધારે સિક્યોર છે એવું લોકો કહે છે. Example of EFT are transaction among various bank around the world. અલગ-અલગ બેંકના અંદર આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ. બેઝિકલી ચેકનું પેમેન્ટ તો આપણે શું કરતા હોય, એક સિટી અથવા એક સ્ટેટ પૂરતું જ હોય, એટલે કે ઇન્ડિયા પૂરતું જ હોય. પણ આપણે જ્યારે ઇન્ડિયાની બહાર પેમેન્ટ કરવું હોય તો at that time we can use EFT અથવા એક પેપાલ કરીને સર્વિસ આવે છે, પેપાલનો પણ યુઝ કરી શકીએ. ઓકે, તો બેઝિકલી EFT થી શું થઈ શકે? તો એક્ઝામ્પલ ઓફ EFT are transaction among various bank according around the world, payment of tuition fee using ATM,
deposit of employee salary in the accounts, monthly bank account deduction, and many more. The popularity of EFT for online bill payment is growing. Okay, online bill નું payment કરવા માટે EFT વધારે popular થઈ ગયું છે. The benefit of EFT include reduce administrative cost. એટલે extra charges અહીંયા તમને ઓછા લાગે છે. જ્યારે તમે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ થી કંઈક પેમેન્ટ કરો તો એના પર ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ચાર્જીસ લાગતા હોય. મેં તમને સમજાવ્યું કે માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ પોતાના અમુક પેમેન્ટ એ લોકો એડ કરતા હોય. જ્યારે તમે EFT થી કરો તો એ ડાયરેક્ટ બેંક થ્રુ થાય છે તો એક્સ્ટ્રા ચાર્જ તમને ઓછો લાગે. ઓકે, તો પેલામાં 10 રૂપિયા લાગતા હોય એક્સ્ટ્રા ચાર્જ, તો અહીંયા તમને કદાચ 2 કે 5 રૂપિયા થતા હોય છે. ઓકે, તો નેક્સ્ટ આ હતું તમારું EFT. આજનો છેલ્લો ટોપિક, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ઈ વોલેટ. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર, ઓકે, 2 ટોપિક બાકી છે, ઈ વોલેટ અને રૂપે. આ બંને ઓવર થઈ જશે એટલે આપણું આ 5th નંબરનું ચેપ્ટર પણ ઓવર થઈ જશે, રાઈટ? સો ઈ વોલેટ, તો તમે બધા જ પેટીએમ નો યુઝ કરો છો, તમને બધાને ગૂગલ પે ખબર છે, ફોન પે ખબર છે. ઘણી બધી એવી એપ્લિકેશન માર્કેટમાં પ્રોવાઈડ છે જેનાથી આપણે ક્રેડિટ કાર્ડની પણ જરૂર નથી, ડેબિટ કાર્ડની બી જરૂર નથી, ડાયરેક્ટ આપણે વોલેટનો યુઝ કરી લઈએ છીએ. આપણે ઘણીવાર કહેતા બી હોય છે કે ભાઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો ને તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ઈ વોલેટ. ઓકે, ઇલેક્ટ્રોનિક વોલેટ અથવા ઇન્ટરનેટ વોલેટ આપણે કહી શકીએ. ઓકે, તો મોસ્ટ ઓફ ધ ટાઈમ when you make purchase on the web, you are required to fill out the form with your name, shipping address, billing address, credit card information and so on. એટલે જ્યારે બી આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપવી પડે. આપણા કાર્ડની ઇન્ફોર્મેશન, આપણો એડ્રેસ, આપણી બિલિંગ ઇન્ફોર્મેશન, આપણા ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન અને so on. Doing this a few times is fine, but having to do is every time you shop on web is anonymous, right? એટલે એક બે વાર આ કામ કરો છો તો ઓકે છે, પણ દર વખતે આવું કામ કરવું આપણા માટે કંટાળાજનક છે. લેટ્સ સે એક્ઝામ્પલ હું તમને એવું કહું કે તમે વીકમાં 2-3 વાર તો ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો દર વખતે તમે ઓનલાઈન પેમેન્ટમાં તમારો કાર્ડ નાખો, તમારો કાર્ડ નંબર નાખો, પછી પ્રોસેસ થાય, તો ઇટ ઇઝ વેરી લેન્ધી પ્રોસેસ, રાઈટ? સો some merchants solve the problem by having you fill out the form once and then saving the information store on their server for later use. એટલે આપણને એ લોકો શું પ્રોવાઈડ કરે છે? વોલેટ પ્રોવાઈડ કરે છે. These merchants provide e-wallet service to its customer, which make the shopping or booking of the ticket much easier for its customer. Like Paytm, આપણે પહેલાથી પૈસા એડ કરી દો, જ્યારે બી પેમેન્ટનું કામ આવે ડાયરેક્ટ Paytm સાથે કનેક્ટ કરી દો, પૈસા કટ થઈ જશે, તમારે કોઈ ક્રેડિટ કાર્ડ કે કોઈ ડેબિટ કાર્ડ અને એક્સ્ટ્રા ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, right? Today many banks, online grocery stores, telecom services etc provide e-wallet services. ઘણી બધી તમે જો વોડાફોન બી પોતાનું e-wallet આપે છે, એમેઝોન વાળા બી પોતાનું વોલેટ આપતા થઈ ગયા, ફ્લિપકાર્ટ વાળા બી વોલેટ આપવાની સિસ્ટમ ચાલુ કરી દીધી છે. તો દરેક જણ હવે પોતાની શું આપી દે છે? વોલેટ સિસ્ટમ આપી દે છે. IRCTC નું બી પોતાનું વોલેટ છે, રાઈટ? આપણે પહેલાથી ત્યાં પૈસા એડ કરી દેવાના, જ્યારે બી ટ્રાન્ઝેક્શન થાય તો ડાયરેક્ટ વોલેટમાંથી જ કટ થઈ જાય. આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની ઇન્ફોર્મેશન નાખવાની અને ટાઈમ વેસ્ટ કરવાની પછી જરૂર નથી. ઓકે, e-wallet is an electronic card for making secure online payment covers on merchant. It's look like a credit or debit card. ઓકે, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ થી આપણે ખાલી કનેક્ટ જ કરીએ છીએ, એના જેવું જ વર્ક કરે, આપણે કાર્ડની કોઈ જરૂર નથી કરવાની, રાઈટ? While making a payment through e-wallet, the customer is not required to provide the credit or debit card, thus reducing the risk of credit card number being exposed, right? એટલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના કાર્ડની ઇન્ફોર્મેશન આપણને જરૂર નથી પડવાની, એટલે આપણા ડેટા અથવા આપણા કાર્ડની ઇન્ફોર્મેશન એક્સપોઝ થવાની કોઈ પ્રોબ્લેમ આવતી નથી. ફોર એક્ઝામ્પલ, IRCTC has launched e-wallet scheme for the customer to make online booking easier. અત્યારે મેં તમને કીધું IRCTC નું બી પોતાનું e-wallet છે. The customer having an account can deposit money in advance with the IRCTC, which can be used in future as payment option to book the ticket online, right? Direct wallet ના અંદર પૈસા એડ કરો અને તમે ટિકિટ બુક ઓનલાઈન કરી શકો છો. Currently the user have to provide the credit or debit card detail for booking ticket. એટલે અત્યારે ફ્યુચર પહેલા શું થતું, તમારે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની ઇન્ફોર્મેશન સ્ટોર કરવી પડતી, આ રિસ્કી કામ હતું, પણ હવે શું થઈ ગયું, ડાયરેક્ટ એ લોકોએ e-wallet જ પ્રોવાઈડ કરી દીધું. ઓકે, this payment procedure take time as the customer is transferred to bank server for payment he can, right? Direct એ લોકો ડાયરેક્ટ પેમેન્ટ થઈ શકે છે. તો it is all about we can say e-wallet. અને આજનો લાસ્ટ ટોપિક, આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક રૂપે. ઓકે, તો રૂપે આ એક કાર્ડ જ છે, જેવી રીતે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, એવો જ એક રૂપેનો કાર્ડ છે, પણ રૂપે કાર્ડમાં ખાસ વસ્તુ એ છે કે આ ઇન્ડિયન કાર્ડ છે. બેઝિકલી
માસ્ટર કાર્ડ અને વિસા કાર્ડ જે આપણે બેંક પાસેથી લઈએ છીએ, તો તમે કાર્ડ ચેક કરજો, ત્યાં માસ્ટર કાર્ડ અને વિસા કાર્ડ લખ્યું હોય અહીંયા નીચે. ધેટ મીન્સ આપણી બેંક આ લોકોને અમુક રૂપિયા પ્રોવાઈડ કરતી હોય, અમુક પૈસા, અમુક ચાર્જીસ પ્રોવાઈડ કરતી હોય, અને પછી આપણને એ સર્વિસનો યુઝ કરવા મળતા હોય. બીકોઝ એ ઇન્ડિયન કંપની નથી, એ બહારની કંપની છે. પણ ઇન્ડિયન ગવર્મેન્ટે NPCIN એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાનો રૂપે કાર્ડ બહાર પાડ્યો. એટલે આ ઇન્ડિયન કાર્ડ છે, આપણે એવું કહી શકીએ. મેડ ઇન ઇન્ડિયા છે, આપણે એવું કહી શકીએ. આનાથી શું બેનિફિટ થાય, તો હું તમને એક બેનિફિટ તો અત્યારે સમજાવી દઉં કે ડેફિનેટલી આપણે માસ્ટર કાર્ડ અથવા વિઝા કાર્ડનો યુઝ કરીએ છીએ, તો એ લોકો જે એક્સ્ટ્રા ચાર્જ લે છે, તો એ એક્સ્ટ્રા ચાર્જ પોતાના દેશમાં લઈ જશે. ઓકે, ઇન્ડિયા પાસે એ રૂપિયા નહીં આવે. લેટ્સ સે એક્ઝામ્પલ, માસ્ટર કાર્ડ છે અમેરિકાનું, તો હવે આપણે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન કરીશું 5,000 કે 10,000, તો એના ઉપર 50 રૂપિયા ક્રેડિટ કાર્ડ ચાર્જ લાગે. તો આ 50 રૂપિયા કોણ લઈ જાય? તો આ 50 રૂપિયા લઈ જાય ભાઈ માસ્ટર કાર્ડ વાળા, એટલે કે અમેરિકામાં એ પૈસા ગયા. પણ હવે આપણે રૂપે કાર્ડનો યુઝ કરીએ છીએ, તો આ 50 રૂપિયા એકચ્યુઅલી 50 રૂપિયા તો નહીં લાગે, ડાયરેક્ટ 25 રૂપિયા થઈ જાય, હાફ. અને આ 25 પાછા ઇન્ડિયામાં જ રહે. એટલે આપણે કહીએ ને કે મેડ ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની જ પ્રોડક્ટ ઇન્ડિયામાં જ વસ્તુ વપરાય. અને હું તમને પણ આગ્રહ કરીશ, તમને પણ સજેશન આપીશ કે બને તેટલું ઇન્ડિયન પ્રોડક્ટનો યુઝ કરો. કેમ તો જ આપણે પ્રોપર આપણી તાકાતનો યુઝ કરી શકીશું. હું તમને કહું ને કે આપણે બહારના લોકો સાથે ડિપેન્ડ રહીશું, તો એ લોકો આપણને આજે નહીં કે કાલે ધમકાવશે, આપણને ધાક ધમકી આપશે. જેવી રીતે ચાઇના સાથે અત્યારે થઈ ગયું છે કે આપણે એવા બંધાઈ ગયા છે ચાઇનીઝ પ્રોડક્ટ સાથે કે આપણને એના વગર ચાલતું જ નથી. પણ આપણે ઇન્ડિયન પ્રોડક્ટનો જો યુઝ કરતા થઈ જઈએ, તો આપણે બી વન કાઇન્ડ ઓફ વી કેન સે સ્ટ્રોંગ ઇકોનોમી બનાવી શકીએ. એ આઉટ ઓફ ટોપિક વાત છે, એ તમને જવા દઉં છું અત્યારે. તો એ તમારો યુઝ છે, તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ વિચારશો. આપણે વાત કરીએ રૂપેમાં. ઓકે, તો થિયરીમાં વાંચીએ. ધ ટર્મ રૂપે ઇઝ કોઇન્ડ ફ્રોમ ટુ ટર્મ્સ, રૂપી એન્ડ પેમેન્ટ. એટલે કે રૂપી વર્ડ અને પેમેન્ટ વર્ડનો મિક્સઅપ કરીને વર્ડ આવી ગયો રૂપે, રાઈટ? સો it is a new card payment mechanism launched by National Payment Corporation of India. કોઈ લોન્ચ કર્યું છે? NPCOI એટલે કે નેશનલ પેમેન્ટ કાર્ડ ઓફ ઇન્ડિયા, સોરી, કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, રૂપે કેવો દેખાય છે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવો જ છે, પણ એના અંદર શું આવેલું હોય છે? રૂપે આવે છે. Currently, as there is no domestic card, Indian bank have to tie with Mastercard or Visa. એટલે અત્યારે લોકો ઇન્ડિયન બેંક શું કરે છે? માસ્ટર કાર્ડ અને વિસા સાથે કનેક્ટેડ થાય છે. બટ મર્ચન્ટ અને ઇસ્યુઇંગ બેંક સાથે ગ્લોબલી કનેક્ટ થાય છે. Mastercard and Visa are the world leaders in the card payment and all the payment transactions are proceed through them. Mastercard અને Visa કેવું છે? વર્લ્ડ વાઇડ છે, એટલે દરેક પેમેન્ટ એનાથી જ થાય. પણ આપણે જ્યારે લોકલ પેમેન્ટ કરવાનું હોય ત્યારે આપણે શેનો યુઝ કરીએ છીએ? રૂપેનો. Every transaction done using a credit or debit card issued by domestic bank is routed through their networks which are outside the country. This transaction involve additional charge for providing the services. તમને અત્યારે જ કીધું કે માસ્ટર કાર્ડ, રૂપે આ બધાથી પેમેન્ટ કરે તો એ લોકો એડિશનલ ચાર્જ લેતા હોય છે. The bank have to pay for processing all debit and credit card payments. એટલે ઇનડાયરેક્ટલી આપણે જ પે કરતા હોય, આપણને જે પૈસા પેમેન્ટ કરવાનો હોય છે. But RuPay card are the domestic alternative to the other payment card. By using RuPay card, all the transaction will be proceed with this India. એટલે આપણે જ્યારે within ઇન્ડિયામાં ટ્રાન્ઝેક્શન કરવાનું, તો બેસિકલી આપણે કોનો યુઝ કરવાના છે? RuPay card. As the transaction processing will be done domestically, the cost of the each transaction clearing and the settlement will be reduced. RuPay will be benefit the customer and the bank by reducing the cost. એટલે બંનેને બેનિફિટ છે, બેંકને પણ બેનિફિટ છે અને કસ્ટમરને પણ બેનિફિટ છે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ રૂપે કાર્ડ. અહીંયા આપણો ચેપ્ટર ઓવર થાય છે. જે લોકોનું રજીસ્ટ્રેશન બાકી છે એ લોકો રજીસ્ટ્રેશન કરી લેજો. તો આપણે ઓનલાઈન હવે એક્ઝામ પર સ્ટાર્ટ કરીશું અને નેક્સ્ટ વીક વેઇટ કરીએ ગવર્મેન્ટનો કે 21 તારીખે શું ડિસિઝન આવે છે. જો ફિઝિકલી ક્લાસ ચાલુ થઈ જાય તો તમારે ક્લાસ ફિઝિકલી આવવાનું છે, અને જો ઓનલાઈન જ હશે તો ઓનલાઈન બી આપણે કન્ટિન્યુ રાખીશું. ડોન્ટ વરી. જે લોકોની ફીસ બાકી છે એ લોકો પ્લીઝ ફીસ પેમેન્ટ કરી દેજો. જે લોકોનું રજીસ્ટ્રેશન બાકી છે એ લોકો રજીસ્ટ્રેશન કરી દેજો. એક ક્વેશ્ચન છે કે ઓકે, પેટીએમ અને ફોન પે કંપની કેશબેક આપે તો એ કેશબેક એ લોકો કેવી રીતે આપતા હોય? નોર્મલી એ લોકોના પોતાના પૈસા હોય કે પછી એ લોકો કેવી રીતે કોઈ સિસ્ટમ છે? ઓકે, નાઇસ ક્વેશ્ચન. હું તમને એનું એક્સપ્લેનેશન આપી દઉં છું. સો બેઝિકલી કેશબેક સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે એ તમને સમજાવું.
લેટ્સ સે એક્ઝામ્પલ 100 રૂપિયાની કોઈ પ્રોડક્ટ છે, આના ઉપર બેઝિકલી એ લોકો 5 કે 10 રૂપિયાનો કેશબેક આપતા હોય. હવે તમને સમજાવવા કેમ આપતા હોય અને આના પાછળની મોનોપોલી શું છે લોકો. ઇન્ડિયામાં કોઈ બી વસ્તુ નવી લોન્ચ થાય તો એની એડવર્ટાઇઝિંગ કરવી બહુ જરૂરી છે. ઓકે, એટલે એક યુઝરને ખબર પડે, બીજા યુઝરને ખબર પડે, પછી ત્રીજા યુઝરને ખબર પડે, રાઈટ? તો ઇન્ડિયામાં જ્યારે બી કોઈ બી નવી વસ્તુને પોપ્યુલર કરવી હોય તો એની એડવર્ટાઇઝિંગ લોકો કરે. હવે આ એડવર્ટાઇઝિંગ લાખો રૂપિયામાં થતી હોય. ઓકે, ઓનલાઈન પ્લેટફોર્મ પર બી થતી હોય, યુટ્યુબ પર બી થતી હોય અને ઓફલાઈન પ્લેટફોર્મ પર બી થતી હોય. તો આ એડવર્ટાઇઝિંગ 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એવા રૂપિયામાં થતી હોય, પણ આની કોઈ ગેરંટી નહીં કે યુઝર આવે. એટલે આના ટાર્ગેટેડ ઓડિયન્સ મળે એની કોઈ ગેરંટી નહીં. કેમ તો ઘણીવાર યુઝરનું ધ્યાન જાય તો એને સ્કીપ કરી દે, એને ઇગ્નોર કરી દે. બટ આવી રીતે કેશબેક આપે એ લોકો. આ લોકો આવી રીતે એડવર્ટાઇઝિંગ નહીં કરે, પણ શું આપે? કેશબેક આપે. તો હવે શું થશે? મને કેશબેક મળ્યું તો હું મારા ફ્રેન્ડને કહીશ કે જો આવી રીતે મને કેશબેક મળ્યું. ઇવન એ લોકો રિફંડનું ઓપ્શન આપતા હોય કે હું સામેવાળાને સક્સેસફુલી રિફર કરું તો મને 100 રૂપીસ કે 51 રૂપીસ કેશબેક મળે. તો આનાથી શું બેનિફિટ થાય? એ લોકોને 100% કસ્ટમર મળે એની ગેરંટી મળે. તો 1 લાખ રૂપિયા એ લોકો અહીંયા વેસ્ટ કરે એના કરતા 1 લાખ રૂપિયા અહીંયા કેશબેકમાં એ લોકો વેસ્ટિંગ કરે તો એ લોકોને સારો રિસ્પોન્સ મળે છે. તો એક એડવાન્ટેજ એ લોકોનો કેશબેકનો આવી રીતે થઈ ગયો કહેવાય, રાઈટ? તો આવી રીતે એ લોકો નોર્મલી કેશબેક આપતા હોય છે. એ લોકોના પોતાના નહીં હોય, એડવર્ટાઇઝિંગનું જે એ લોકોનું રેવન્યુ હોય, દરેક મોટી મોટી કંપની એડવર્ટાઇઝિંગ માટે અલગ પૈસા કાઢતા હોય છે. બીકોઝ આજે એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગયો છે. તો એ એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગના પૈસા જ હોય જેના થ્રુ એ લોકો કેશબેક આપતા હોય છે. આઈ હોપ સો તમને ક્વેશ્ચનમાં સમજ પડી હશે અને આન્સરમાં પણ સમજ પડી હશે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. મને રેટિંગ આપી દો. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપી દઈશ. ઓકે, give me rating on today's lecture out of 10. તમને લેક્ચરમાં કેટલી સમજ પડી? ઓકે.